નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ખાસ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક તમારા માટે આઈએમપી સેશન લાવ્યા છીએ અને જે ખૂબ જ જોરદાર હશે. તો તમે વિડીયોને અંત સુધી જોજો. તમને ઘણા બધા અહીંયા ક્વેશ્ચન એવા મળશે કે જે તમને ડાયરેક્ટ એક્ઝામમાં કઈ રીતે પૂછાતા હોય તેની હિટ પણ આપવામાં આવશે. પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારું જે પેપર હતું એના વિશે આપણે વાત કરી કે તમે જે એક્ઝામ આપેલી હતી વિદ્યાર્થી મિત્રો, કે ખાસ કરીને આપણે એનું સ્ટ્રોંગ પ્રૂફ બતાવવાના છે. સ્માર્ટ પ્રિપેરેશન હંમેશા રિઝલ્ટ આપે છે. 2 એપ્રિલ 2026ના રોજ એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગનું પેપર હતું. જે પ્રશ્ન પૂછાયા હતા, જે સીધા એસસીસી એપ્લિકેશનમાં કરાવેલા સોલ્યુશન અને આઈએમપી સેશન સાથે ઘણા બધા મેચ થાય છે. અને વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ પણ હતી, તો એને ધ્યાનમાં રાખીને કે જડુભાઈ જે છે એને ખાસ એક જોરદાર કોમેન્ટ કરેલી છે કે સર, પેપર વોઝ રિયલી ઇઝી એન્ડ એન્ટર ધ પેપર વોઝ ફ્રોમ યોર ગિવન આઈએમપી ક્વેશ્ચન ઓનલી. ઇવન ધ થિયરીઝ વર સમ એઝ પર યોર ટોલ્ડ. Even the option question were also from your given IMP question. So even if anybody has not studied anything else but your given IMP question only, he can definitely pass with good marks. Thank you so much PM sir. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી એક જોરદાર કોમેન્ટ કરેલી છે અને જે પણ અંગ્રેજીમાં કરેલી છે. એટલે કે એનું કહેવાનું એવું હતું કે સર, તમારા જે પેપર અને તમે જે આઈએમપી સેશન આપેલા છે તે ઘણા બધા અમને યુઝફુલ થાય છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે વિકલ્પમાં આપેલ એટલે કે ઓપ્શન જે અમને મળે છે ને વિદ્યાર્થી મિત્રોને, એ પણ તમારા જ આઈએમપી ક્વેશ્ચનમાંથી અમને જોવા મળ્યા હતા. અમે લાસ્ટ ટાઈમમાં કોઈ પ્રકારનું રિવિઝન નહોતું કર્યું, પરંતુ તમારી જે એપ્લિકેશનની મદદથી અમને જે સ્ટડી કરેલું છે તે અમને ઘણું બધું ઉપયોગમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનું તમે પેપર જોઈ શકો છો. હું તમને પેપર પણ પીડીએફ છે એ તમને બતાવી દઈશ કે આ જ ટાઈપનું તમને પેપર તમારી એક્ઝામમાં જોવા મળેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ આપશું તે હંમેશા સચોટ અને વ્યવસ્થિત આઈએમપી હશે તે ટાઈપનું આપશું. તો ચલો આજનું આપણે સેશન છે હવે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ દરેક લોકોને ખાસ એકવાર આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે કહેતા હોય, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કોમર્સના સ્ટુડન્ટ છો તો ખરેખર આ વિડીયો ઉપર આપણે 50 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. અને બિલકુલ તમારે 50 લાઇકનો તમે જે વિડીયો જોવો છો ફટાફટ તમારી લાઇક આપી દેજો એટલે આપણો લાઇકનો ટાર્ગેટ પૂરો થઈ જશે. અને તમે ઘણા બધા સપોર્ટ કરો છો એટલા માટે આપણે પહેલાં પ્રેક્ટિકલ સબ્જેક્ટના વિડીયો લેક્ચર છે અપલોડ કરીએ છીએ, કારણ કે ખાસ તમારી કોમેન્ટ હોય છે, તમારી લાઇક હોય છે, તેને ધ્યાનમાં રાખીને. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે સબ્જેક્ટ છે એટલે કે મીન્સ કે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. હવે ખરેખર તો એને વર્કિંગ કેપિટલ ડિસિઝન જ કહેવાય છે, કારણ કે અકાઉન્ટ તો આપણું નામ જ છે એટલા માટે. હવે આપણે યુનિટ 1 વિશે વાત કરશું, વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આ જે સબ્જેક્ટ છે એમાં એકેય ચેપ્ટર છે એ થિયરીના છે જ નહીં. ખાસ યાદ રાખજો, નોટ અવેલેબલ થિયરી. અહીંયા ક્યાંય તમને થિયરી જોવા મળશે નહીં. અહીંયા માત્ર ને માત્ર દરેકમાં તમને પ્રેક્ટિકલ સમજ જોવા મળશે. અને જે તમારે જો આ ટાઈપના વિડીયો લેક્ચર જોવા હોય તો તમને એસસીસી એપ્લિકેશનમાં મળી જશે. અને સાથે કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય તો તમે એપ્લિકેશનમાં મેસેજ કરજો, એટલે જેથી કરીને તમને એમાં રિપ્લાય આપવામાં આવશે. અને હા, જો તમારે બાકી છે, હજી 2 પેપર બાકી છે, તો એમાં આપણે એક્સ્ટ્રા તમને જે કૂપન કોડ પણ આપી દઈશું, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓને સ્ટડી કરી શકે એ બેઝ ઉપર. તો તમારા જે પ્રેક્ટિકલ લેક્ચર છે આમાં તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે જે પહેલો આઈએમપી દાખલો તમારે બતાવેલો છે કે અ પર યુનિટ ઓફ ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન પીએમ લિમિટેડ. સૌપ્રથમ આપણે આ જે પીએમ લિમિટેડ છે ઓલરેડી એના બેઝ ઉપર આપણે એક દાખલો બનાવેલો છે જે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે એટલા માટે. અને તમે અત્યારે જે સેશન જોવો છો એ પીએમ સરના જ લેક્ચરના તમે જોઈ રહ્યા છો. તો એના માટે ખાસ આ દાખલાની તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એટલા માટે હું તમને કહું છું. અને તમને કહી દીધું છે ભાઈ, તમારે ઇન્ફોર્મેશન આપેલી છે કે અમારે વર્કિંગ કેપિટલ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા લખેલું છે પીએમ લિમિટેડના ઉત્પાદનની એકમ દીઠ પડતર તમને નીચે મુજબ આપેલી છે. અને અહીંયા તમને બધી વસ્તુઓ છે એ સ્ટેપ બાય સ્ટેપ તમે ખાસ આ દાખલાને પ્રેક્ટિસ કરજો, એટલે જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ન મળે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોડાઈ જજો, અથવા એટલે જેથી કરીને તમને ઇન્ફોર્મેશન મળે. આપણું જે આઈડી છે ગણેશ ક્લાસીસનું, શ્રી ગણેશ ક્લાસીસ, એમાં પણ તમે જોડાઈ જજો. મોર ધન ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, રવિ લિમિટેડ વાળો દાખલો છે.
તો સેમ આ જે સેકન્ડ મેથડવાળો સમ છે વિદ્યાર્થી મિત્રો, અને આ મેથડ મેં તમને એપ્લિકેશનમાં જોરદારપૂર્વક કરાવી હતી કે ખાસ જો ભાઈ 25% સેલ હોય ત્યારે આ ટાઈપના દાખલા તમારે કઈ રીતે મેથડથી કરવા, અને બહુ મેં તમને સિમ્પલ અને ઇઝી મેથડથી કરાવેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો તમે કૂપન કોડનો ઉપયોગ કરીને, એટલે કે એપ્લિકેશનમાં તમે મેસેજ કરજો, અહીંયા કૂપન કોડ અવેલેબલ હશે, એ બેઝ ઉપર તમને આ જે સેશન છે એ જોવા મળી જશે. ખાસ કરીને તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રવિ નામ છે એની જગ્યાએ ગુજરાતીમાં આપણે નામ બદલાવી નાખ્યું હતું. રવિની જગ્યાએ આપણે ત્યાં નિશા નામ રાખ્યું હતું, પરંતુ સેમ બેઝ જ દાખલો છે. તો આ દાખલો તમે અચૂકપણે એની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ એના પછી અશોક લિમિટેડવાળો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો સેમ ટુ સેમ મેં તમને જે રવિવાળો દાખલો કીધો, રવિ નિશાવાળો, સેમ આ જ દાખલો એ જ બેઝ ઉપર આપણે આઈએમપી બનાવેલો છે, પરંતુ આમાં તમારે ક્રેડિટ પીરિયડ કેટલા મંથ છે એ જ તમારે ખાસ યાદ રાખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડિલે ન કરતા અને આ ટાઈપના વિડીયો લેક્ચર છે તમને એપ્લિકેશનમાં ઓન ધ વે તમને અત્યારે જોવા મળી જશે, જ્યાં તમને તમારા ટાઈમમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે મેથડ છે એ પાર્ટ 3 મેથડ છે. તમને મેં કીધું હતું ઓલરેડી દર્શના લિમિટેડવાળો સમ છે એ તમારા માટે યુનિક ક્વેશ્ચન છે, અને આ ક્વેશ્ચન આપણે પરફેક્ટલી ખાસ તમારા માટે જ બનાવેલો છે. કમ્બાઇન્ડ ક્વેશ્ચનમાં તમને પૂછી શકે એ મેથડ છે. તો ખાસ આ દર્શના લિમિટેડવાળો દાખલો તમે જોરદાર પ્રિપેરેશન કરીને જોજો. જે લોકો આપણે વિડીયો લેક્ચરમાં છે આઈએમપી સેશનમાં અને સાથે એપ્લિકેશનમાં જોડાયા છે, એના માટે કહું છું કે પીએમ લિમિટેડ અને નિશા અને રવિ લિમિટેડ, અને ત્યાર પછી આપણે આ જે દર્શના લિમિટેડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે દાખલો રહેશે. તો આની પ્રેક્ટિસ તમે ખાસ કરજો. દર્શના લિમિટેડ સમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટોટલ મેં 3 સમ તમને આઈએમપી આપેલા છે. બસ આ બેઝ ઉપર તમારે દાખલા છે એ જરૂરી પૂછાવાના છે, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને ઘણા બધા બેનિફિટ મળશે, એટલા માટે. ચલો, કાંઈ પણ ક્વેરી હોય તો તમે એમાં એક ટાઈપિંગ બેઝ, એટલે કે એક SMS તમે ક્રિએટ કરીને તમે એપ્લિકેશન ફોર્મેટ દ્વારા તમે ડાયરેક્ટલી છે એ સ્ટાફ મેમ્બર સાથે વાત કરી શકો છો. અહીંયા તમને લખેલું છે યુનિટ 2 મેનેજમેન્ટ ઓફ કેશ. હવે વિદ્યાર્થી મિત્રો, આના આઈએમપી સમ આપણે શરૂઆત કરી. તો અહીંયા જે એક રાજ લિમિટેડવાળો સબ્જેક્ટ છે બજેટ, કેશ બજેટ, અને ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલા છે એ ઓલરેડી તમારે બીકોમ સેમિસ્ટર 6માં આવી ગયેલા છે. તો કેશ બજેટમાં તમારે શું કરવાનું છે, કેશ સેલ્સ કેમ કરવું, કેશ ક્રેડિટ સેલ્સ કેમ ફાઇન્ડ આઉટ કરવું, આ બધી મેથડ છે. તો અહીંયા તમને ટોટલ હું 3 સમ આઈએમપી આપીશ, અને આ 3 સમની મેથડ તમને પૂછવાની છે. એમાં ખાસ કરીને પાર્ટ 2 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખજો. અહીંયા તમને રોકડ વેચાણ અને ઉધાર વેચાણ એવું કીધું હોય છે. આમાં તમારે સૌપ્રથમ ખરીદી અને વેચાણને બધું ફાઇન્ડ આઉટ કરવું પડે છે. આ ટાઈપના દાખલા તમને ખાસ આવડવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આઈએમપી દાખલો હોય તો કોહલી, કિંગ કોહલી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. લખ્યું છે ધ ઇન્ફોર્મેશન ઓફ ધ કોહલી લિમિટેડ પ્રિપેર અ કેશ બજેટ ફોર ધ 3 month ફ્રોમ ધ જુલાઈ ટુ સપ્ટેમ્બર. જો અહીં તમને ચોખ્ખું કીધું છે ભાઈ 3 મહિનાનું જ તમારે બનાવવાનું છે, જુલાઈ ટુ સપ્ટેમ્બર. તો ખાસ યાદ રાખજો. અને આ બેઝ ઉપર દાખલામાં તમને જો ઇન્ફોર્મેશન તો ઘણી બધી આપેલી છે. હવે તમે કહેશો કે ભાઈ અમારે તો જુલાઈ ટુ સપ્ટેમ્બર કરવાનું છે, તો 3 month જ કરવાનું છે. તો આની જ ગણતરી તમારે કરવાની છે, મે અને જૂનની તમારે કરવાની નથી. અને આ સમ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આ ટાઈપનો સમ તમને પૂછાવાનો છે. કિંગ કોહલી ઇઝ ઓલવેઝ પરફેક્ટ સમ. ખાસ યાદ રાખજો. તમને પીએમ લિમિટેડ કીધું છે, દર્શના લિમિટેડ કીધું છે, યુનિટ જે 1 હતું ત્યાં પણ તમને આઈએમપી સમ કીધા હતા. તો ખાસ યાદ રાખજો, આ દાખલો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો આ દાખલાની ખાસ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, કારણ કે આ દાખલામાં તમને મંથ જાજા આપેલા છે અને કરવાના છે 3 મહિનાની જ ગણતરી. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, સેમ હજી તમારે જો અઘરા સ્ટેપમાં જવો છે અને એનાથી પણ અઘરો કરવો છે, તો અહીંયા અનુષ્કા લિમિટેડવાળો દાખલો છે. આ પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો, પરંતુ બેઝ મને ખબર છે ત્યાં સુધી માનું તો તમને ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 2 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલું બધું હાર્ડ પેપર નહીં હોય એટલા માટે, કારણ કે ક્વેશ્ચન નંબર 3 છે એ થોડોક હાર્ડ પડશે એટલા માટે. પરંતુ ક્વેશ્ચન નંબર 2 છે એના બેઝ ઉપર કરશો, અને ક્વેશ્ચન નંબર 1 છે બસ આ જ લેવલના તમને પૂછાય છે. આનાથી લેવલ થોડુંક ટફ તો નહીં જ જાય, કારણ કે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 3 જો તમને પૂછાઈ જાય તો એ ઓપ્શનમાં નીકળી જશે એટલા માટે. કારણ કે અહીંયા તમને જો અત્યાર સુધી આપણે ક્રેડિટ સેલ્સ, ક્રેડિટ પરચેસ આપતા હતા. આ સમની વિશેષતા એવી છે કે આમાં કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપે છે અને કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓફ ધ ગુડ્સ સેલ્સ આપે છે. એટલે અહીંયા તમારી પાસે ખરીદી કે વેચાણ એવું કાંઈ છે નહીં, તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે છે. અને એ એપ્લિકેશનમાં તમને શોર્ટકટ ટ્રીકથી શીખડાવેલું છે. ચલો, આ સમ છે એ અઘરો નથી, પરંતુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વેરી અઘરો કહેવાય છે. ખાસ યાદ રાખજો. અને હા, તમારે જો આ ટાઈપના દાખલા હજી કહું છું સ્ટડી કરવાના બાકી છે તો એપ્લિકેશનમાં તમે જોડાઈ જજો.
નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ વાત કરશું કે આપણું જે ચેપ્ટર છે યુનિટ છે રિસીવેબલ મેનેજમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના સમ છે એ તમારા માટે ખૂબ ઇઝી ચેપ્ટર છે. આ ચેપ્ટર કાંઈ એટલું બધું હાર્ડ છે નહીં. તો ખાસ યાદ રાખજો, આની તમારે ખાલી ફોર્મ્યુલા જ રીડ કરવાના છે અને આમાં કયા પ્રકારના સમ પૂછાય છે એ હું તમને કહેતો જઈશ કે નેહા કંપની પ્રોવાઇડ્સ ધ ફોલોઈંગ ડિટેલ્સ. અહીંયા તમને નેહા કંપનીની એક ડિટેલ્સ આપેલી છે. અહીંયા લખ્યું છે સેલ્સ ઓન ધ ક્રેડિટ આપેલું છે, પછી સેલિંગ પ્રાઇસ તમને આપેલું છે, વેરિયેબલ પ્રાઇસ આપેલું છે. જો બધામાં પ્રાઇસ લખેલું છે મીન્સ કે RS લખ્યું છે એટલા માટે. ચલો અહીંયા તમારે કંપની જે કન્સિડર સ્ટ્રોંગ કલેક્શન ઓફ ધ પોલિસી કરે છે. અને હા, એમાં એ કઈ રીતે કરે છે તો જો અહીંયા મેથડનું નામ છે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રોંગ કલેક્શન પોલિસી. સ્ટ્રોંગ એટલે વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કેવો થાય ખબર છે કે હું એવું કહેવા માગું છું કે ભાઈ તમને એમ કીધું 40 દિવસમાં તમારે કામ કરવાનું છે અને એ હવે ઘટીને તમારે 30 દિવસની અંદર કામ પૂરું કરવાનું છે. 40 દિવસનું કામ તમારે 30 દિવસમાં કરવાનું કે ત્યારે એને સ્ટ્રોંગ પોલિસી મેથડ કહેવાશે. ખાસ એ તમે યાદ રાખજો, આ સમમાં આ રીતે તમને મેથડમાં પૂછાઈ જાય. જો અહીંયા કીધું છે 90 ડે અને ડાયરેક્ટલી દિવસ છે એ ઘટી જાય છે, હાલ્ફ થઈ જાય છે, 45 ડે આવી જાય છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા ડેઝ કીધા છે. ડેઝ જ્યારે ઘટી જશે ત્યારે તમારે હંમેશા સ્ટ્રોંગ મેથડ જ પૂછાવાની હોય છે. એટલે ખાસ તમે આ ટાઈપનો દાખલો છે ગણી જજો, તમારે આ ટાઈપની મેથડ પૂછાવાની શક્યતા રહેશે ને રહેશે. હવે ગુજરાતી મીડિયમમાં હશે ને વિદ્યાર્થી મિત્રો કડક કહેવાશે, કડક ધોરણની રીત કહેવાશે. ખાસ યાદ રાખજો, કડક એટલે કે 90 દિવસનું કામ છે એ તમારે 45 દિવસમાં પૂરું કરવાનું છે, જો એ લખ્યું છે એટલા માટે. તો આ સમ તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો દિખતા હે વો બીકતા હે, તો ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે સમ નંબર જે છે 1 એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જે ક્વેશ્ચન નંબર 2 નહીં પરંતુ ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર 3 છે એ જોવાના છે. ક્વેશ્ચન નંબર 3માં કંપની લખેલું છે કોમલ કંપની લિમિટેડ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પ્રોડક્ટો. હવે વિદ્યાર્થી મિત્રો તમને એ જો દિવસ કેટલા આપેલા છે તો કે 45 દિવસ આપેલા છે. ખાસ પહેલાં તો જો આ બધું યાદ રાખવાનું છે અને લાસ્ટમાં તમને બધી મેથડનું નામ આપતા જ હોય છે. તો અહીંયા લખ્યું છે ચલો હા હવે દેખાય છે. ચલો વેર ઇટ ધ શુડ એડોપ્ટ ધ લિબરલ ક્રેડિટ પોલિસી ઓર નોટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉદાર નીતિ પૂછી છે. લિબરલ એટલે ઉદાર નીતિ. તો જો આ બે મેથડ તમને ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, ખાસ તમે કરીને જજો કારણ કે અહીંયા તમને લિબર મેથડ કીધી છે. તો ટોટલ મેં તમને 2 સમ કીધા છે. એક ક્વેશ્ચન નંબર 1 જે નેહા કરીને કંપની હતી એ, અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 કોમલ લિમિટેડ. તો આ બેસના દાખલા તમને ખાસ પૂછવાના છે અને કોમલ લિમિટેડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં પણ આપણે સેમ દાખલો જ આપણે બનાવેલો છે એના માટે. અને આ બધી ઇમ્પોર્ટન્ટ સમની તમને ખબર જ છે કે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ બેસ ઉપર. અને ત્યાર પછી આપણે જો લખ્યું છે કે તો કંપનીએ ઉદાર શાક નીતિ અપનાવી જોઈએ કે નહીં, તો જો અહીંયા તમારે 2 પ્રકારની મેથડ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી આપણે એક તમારા માટે હજી એક જોરદાર સમ લાવું છું કે તમે બિલીવ ન કરી શકે તેવો કે અઘરો અને પ્લસ પૂછાવાની શક્યતા પણ રહેશે. એ બેસ ઉપર તમને એક સમ આપું છું. તો તમે જોઈ શકો છો કંપનીનું નામ છે SGC લિમિટેડ ઇઝ નાવ એક્સપાન્ડિંગ 1.5 મંથ ક્રેડિટ ટુ ઇન સિલેક્ટ ધ કસ્ટમર. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક SGC નામનો એક સમ પૂછાય છે અને આ ટાઈપની મેથડ તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને આ ટાઈપનો સમ જો પૂછાશે ને સ્ટુડન્ટ્સ તો તમે ખાસ કરીને કન્ફ્યુઝ થઈ જશો કારણ કે આ મેથડ એટલી ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. પરંતુ સમ ખરેખર બહુ સહેલો છે, કોઈ એવો બધો હાર્ડ છે નહીં. અને તમને કીધું છે યુ આર રિક્વાયર ધ સ્ટેટમેન્ટ ઓફ ધ કેલ્ક્યુલેશન વેધર ઇઝ કન્સિડર ડિઝાયરેબલ ટુ ઇન્ટ્રોડક્શન ચેન્જ ઇન ધ ક્રેડિટ ટાઈમ. હવે તમારે ક્રેડિટ ટાઈમ છે ચેન્જમાં કરવાનો છે એટલા માટે. નેક્સ્ટ અહીંયા તમને બેડ ડેટ્સ રિઝર્વ લોસ ને એવું બધું આપેલું છે એટલા માટે મેં તમને અહીંયા IMP કીધું છે કે અહીંયા SGC કંપની લિમિટેડ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. અને તમને એ જો શાકની ઉદાર બનાવવાનું છે કે એના પરિણામ છે સેમ ઉદાર નીતિ જ છે, પરંતુ કેટલા ટકાનો વધારો થાય છે, કેટલા ટકા ઘટાડો થાય છે, બસ આ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે યુનિટ છે એ તમારા માટે ફોર્મ્યુલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને ફોર્મ્યુલા આવડશે તો સમ આવડશે. SK ઇન્ડસ્ટ્રી તમારા માટે રો મટીરિયલ લાવે છે, એક્સ અને વાય ઇઝ ગિવન અસ ફોલોવર. અહીંયા તમને મટીરિયલ એક્સ અને મટીરિયલ વાયના બંનેના દિવસ પણ આપે છે અને સાથે યુનિટ પણ આપે છે. ખાસ યાદ રાખજો. તો આ સમ છે તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે કે આ જે ફોર્મ્યુલા છે એના જ બેસ ઉપર કરવાનું છે. તો આ સમ તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલા જ ફોર્મ્યુલા તમને પૂછવાની શક્યતા હોઈ શકે છે એટલા માટે.
બાકી આમાં ફાયર આવે છે, લોજિસ આવે છે, ઘણા બધા ફોર્મ્યુલા આવે છે, પરંતુ એ બેઝ ઉપર બહુ એટલા બધા ફોર્મ્યુલા તમારા હાઈ લેવલના પૂછાતા નથી. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એક સમ આપેલો છે HNH એટલે હિમાંશુ કંપનીએ આપેલું છે. હવે એનું એક જે પ્રોડક્શન છે વિદ્યાર્થી મિત્રો, તો આ ટાઈપનો દાખલો છે તમને 7 અથવા 5 માર્કમાં પૂછી શકે છે, અથવા 7.5 બે કટકા પૂછી શકે એ ટાઈપનો મેં દાખલો તમને આપેલો છે. તો જો તમે હિમાંશુ કંપની લિમિટેડ કરો ને ત્યાર પછી જ આ બીજો દાખલો છે એના જ બેઝ ઉપર તમને પૂછતા હોય છે. તો આ ટાઈપનો તમને કટકા રૂપે દાખલો પણ પૂછી શકે છે. તો આ મેથડ પણ તમે ખાસ કરીને જજો. સેમ ક્વેશ્ચન આપણે છે 1 કરાવ્યો તો એ જ બેઝ ઉપર છે, પરંતુ એક કટકા છે એટલા માટે. ચલો આ દાખલો તમે જોઈ શકો છો, અહીંયા વ્યવસ્થિત તમે જોઈ લેજો અને સ્ક્રીનશોટ પાડીને ગણવાનું ચાલુ કરી દેજો, એટલા માટે તમારો ટાઈમ છે વેસ્ટ ન થાય. અને તમારો જે ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે જે આપણે છે વિડીયો છે વહેલી તકે મૂકેલો છે. તમારા પણ કોમેન્ટને ધ્યાનમાં રાખીને અને જરૂરથી ખાસ કરીને તમે જે વિડીયો જોવો છો એ 50 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે અને આરામથી થઈ જ જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. જે લોકોએ કોમેન્ટ કરવાની બાકી છે કે તમારું પેપર કેવું ગયું છે, તમારા રિવ્યૂ છે ખાસ તમારે કોમેન્ટમાં કહેવાના રહેશે. તો ચલો ફટાફટ કંજૂસ વેરા ન કરતા, અને આટલું બધું અમે તમારા માટે જોરદાર પરફેક્ટ કામ કરી છે એટલા બેઝ ઉપર. ચલો નેક્સ્ટ એના પછી આપણે ક્વેશ્ચન નંબર 3 છે પારસ લિમિટેડ અહીંયા આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે મેથડ છે ને વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો ABC એનાલિસિસ મેથડ છે. આ મેથડ જરૂરથી કરીને જજો, કારણ કે જો આ ટાઈપની મેથડ તમને આવડી ગઈ ને તો સૂત્રની કોઈ જરૂર પડશે નહીં, કારણ કે સ્ટેટમેન્ટ જ બનાવવાનું છે એટલા માટે. તો ખાસ કહું છું જે લોકોને એવું લાગે છે ભાઈ મારે સૂત્ર છે એ આડાહવડા થાય છે અને મને યાદ નથી રહેતા, અથવા તો મારી પાસે ટાઈમ નથી, એવા ઘણા બધા ક્વેશ્ચન હશે. અને ઇવન જો કે હોય જ શકે છે, કારણ કે લાસ્ટ ટાઈમમાં આપણે શું કરવું એટલું જ આપણને ટપા ન પડતા હોય એટલા માટે. એક તો કન્ફ્યુઝ થતા હોય કે આપણે કયું મટીરિયલ કરવું, કેમ સમ કરવા. ઘણા લોકો યુટ્યુબના વિડીયો લેક્ચર જોવા, અલગ અલગ મેથડ હોય છે, ઘણું વાર આપણને સમજાતું ન હોય, હાઈ ક્વોલિટીમાં આપણને એજ્યુકેશન ન મળતું હોય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે જ કહું છું કે આપણે SGC એપ્લિકેશન છે એ તમારા માટે જ પ્રિફર કરેલી છે, અને જોરદારની તમને ગાઈડન્સ મળશે, સાથે સાથે તમને IMP સમનું નિચોડ મળી જવાનું છે. ચાલો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારું પેપર કેવું ગયું છે કોમેન્ટમાં કોઈ કંજૂસવેરા ન કરતા. અને હા, ખાસ કરીને આ ટાઈપની કોમેન્ટ તમારે કરવાની રહેશે. બેસ્ટમાં બેસ્ટ કોમેન્ટ કરશે એને આપણે જોરદાર રિવોર્ડ પણ આપશું. અને મેં કીધું એમ કે જો આ મેથડ તમે ખાસ કરજો, ABCની મેથડ તમને આવડવી જોઈએ. નેક્સ્ટ એના પછી પરેશ લિમિટેડ વાળો એક સમ આપેલો છે, એ પણ તમારા માટે IMP રહેશે. ચલો તો ખાસ તમે અહીંયા તમારી મેથડ છે તો એ તમે એ બેઝ ઉપર તમે આ દાખલો ગણી શકો છો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે મેક્સિમમ તમે રિવિઝન કરશો, વારંવાર તમે આ દાખલાનું તમે સોલ્યુશન કરશો એપ્લિકેશનમાંથી, અને સાથે તમારો કોન્ફિડન્સ છે ડબલ થશે, પ્લસ રિઝલ્ટ છે એ ટોપ લેવલનું થવાનું છે. નેક્સ્ટ, અને ખાસ તમે યાદ રાખજો જો વિદ્યાર્થી મિત્રો, જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલા જ તમે પરફેક્ટ થવાના છો. ખાસ તમારે પ્રેક્ટિસની જરૂર છે, જેટલી પ્રેક્ટિસ એટલા જ તમે પરફેક્ટ થઈ જશો એટલા માટે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બીજાઓ હજી પ્લાનિંગ કરી રહ્યા છે, પરંતુ ટોપર છે ને એ ઓલરેડી રિવિઝન કરી રહ્યા છે. ખાસ યાદ રાખજો. અને ટોપર વિદ્યાર્થીઓ આપણી સાથે ઘણી વાર જોડાયેલા છે એટલા માટે, અને વહેલી તકે પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હાર્ડવર્ક નહીં, રાઇટ વર્ક કરશો ને તો જ તમારે સારા માર્ક આવશે. હાર્ડવર્કથી કોઈ દી માર્ક આવતા નથી, રાઇટ વર્ક કરશો તો જ માર્ક આવવાના છે. અને ખાસ તમને આ PDF આપણે જે અપલોડ કરીએ છીએ IMP સેશન, એમાં તમને ઘણી બધી શોર્ટકટ સમ છે એ ટાઈપના દાખલા પૂછવાની શક્યતા રહેશે. અને લાસ્ટ ટાઈમ જો તમે મિસ્ટેક રિપીટ ન કરો, આ વખતે તમારે સ્માર્ટ પ્રિપેરેશન કરવાનું છે. એટલા માટે તમારા માટે બેસ્ટ પ્લસ પરફોર્મન્સ હોય તો SGC એપ્લિકેશન છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો મેક્સિમમ શેર કરજો. જે લોકો નવા વિદ્યાર્થીઓ છે ને નથી ખબર તો આ સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે, તમે આને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારા સમયમાં આપણે BCom-ને લગતા વિડીયો પણ આપણે ટૂંક સમયમાં મૂકશું NEP 2020 પ્રમાણે, અને સેમ 2 ને લગતા IMP સેશન ટૂંક સમયમાં જોવા મળશે. સાથે MCom સેમિસ્ટર જે લોકોને 1ની એક્ઝામ પણ દેવાની બાકી છે, ઘણા લોકોએ ફોર્મ ભર્યા હતા અને એની એક્ઝામ હજી લેવાની નથી, અને MCom સેમિસ્ટર 2 તો એની એક્ઝામ છે ટૂંક સમયમાં આવી જવાની છે વિદ્યાર્થી મિત્રો. તો તમારા કોઈ ભાઈ બહેન હોય છે તો એને પણ શેર કરી દેજો, એટલે જેથી કરીને. અને હા, ઓલરેડી આપણે MCom સેમ 1 ને 2ના કોર્સ છે એ કમ્પ્લીટ છે. આપણા જે લેક્ચર છે તમે અટેન્ડ કરી શકો છો. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તો એને ખાસ આ લિંક ફોરવર્ડ કરી દેજો. ચલો, આટલું પુણ્યનું કામ તમારે કરવાનું રહેશે. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC. Tata, bye bye, have a nice day.